શ્રી કૃષ્ણવાણી જીવનનું સંપૂર્ણ સત્ય। જય શ્રી કૃષ્ણ। કૃષ્ણવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે આપણા જીવનની દરેક મૂંઝવણ, દરેક પ્રશ્ન અને દરેક દુઃખનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છુપાયેલો છે? આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય અને જીવનને પરિવર્તિત કરી દે તેવા ઉપદેશો વિશે જાણીશું જે સીધા તમારા હૃદયને સ્પર્શી જશે। તો એકદમ શાંતિથી અને ધ્યાનથી આ આખો વિડીયો સાંભળજો। વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલ ન કરતા, કારણ કે કોને ખબર, કદાચ આજના આ ઉપદેશમાં જ તમારા કોઈ મોટા પ્રશ્નનો જવાબ છુપાયેલો હોય। કર્મ અને ધીરજ। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે દરેક કાર્યનું પરિણામ તરત જ ઈચ્છીએ છીએ। ફૂલને ખીલવામાં સમય લાગે છે અને કર્મને ફળવામાં પણ। જે વ્યક્તિ ધીરજ નથી રાખી શકતો તે પોતાના જ ભાગ્યના બીજને અધૂરો છોડી દે છે। યાદ રાખો, સમય હંમેશા યોગ્ય હોય છે, બસ આપણે તેની ગતિ પર વિશ્વાસ રાખવાનો હોય છે। ભય અને જ્ઞાન। જે મનુષ્ય પોતાના ભયને ઓળખી લે છે તે અડધો મુક્ત થઈ જાય છે। ભય અંધકાર જેવો છે, તેને મિટાવવા માટે સંઘર્ષની નહીં પરંતુ પ્રકાશની જરૂર હોય છે। જ્યારે અંદર જ્ઞાનનો દીપ પ્રગટે છે ત્યારે ભય આપોઆપ ભાગી જાય છે। સાચો સાધક એ જ છે જે પોતાની અંદરના અંધકારથી ભાગતો નથી પણ તેનો સામનો કરે છે અને તેને પ્રકાશમાં બદલી નાખે છે। મૃત્યુ અને આત્મા। જીવનનો અર્થ સમજવા માટે મૃત્યુને સમજવું આવશ્યક છે। મૃત્યુ અંત નથી પરંતુ પરિવર્તન છે। જેમ નદી સાગરમાં ભળી ગયા પછી પણ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવતી, તેવી જ રીતે આત્મા પણ માત્ર રૂપ બદલે છે। જ્યારે આ જ્ઞાન હૃદયમાં ઉતરી જાય છે ત્યારે મનુષ્ય મૃત્યુથી ડરતો નથી પરંતુ જીવનને વધુ ઊંડાણથી જીવે છે। શાંતિ અને સાક્ષીભાવ। મનુષ્ય ત્યારે શાંત થાય છે જ્યારે તેને અનુભવ થઈ જાય છે કે કોઈ પણ વ્યક્તિ તેનો શત્રુ નથી, તે માત્ર તેની પરીક્ષા છે। સંસાર અરીસા જેવો છે, જો તમારી અંદર શાંતિ છે તો દુનિયા પણ તમારા માટે શાંત થઈ જશે। જ્યારે તમે ઘટનાઓમાં ફસાયા વિના તેને જોઈ શકો છો ત્યારે તમે સાક્ષી બનો છો। આ જ જ્ઞાનનો આરંભ છે। ઈશ્વર તમારી અંદર છે। શ્રીકૃષ્ણ કહે છે કે ક્યારેક પોતાની અંદર ઝાંકીને જુઓ, ત્યાં કોઈ કમી નથી। તમારી અંદર એ જ શક્તિ છે જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે। ફર્ક માત્ર એટલો છે કે તમે પોતાને સીમાઓમાં બાંધી દીધા છે। સાચો ધર્મ એ છે જે જીવનમાં કરુણા શીખવે। જ્યારે તમારા કર્મ કોઈના આંસુ લૂછે છે ત્યાંથી જ તમારી સાચી આરાધના શરૂ થાય છે। પરિસ્થિતિ અને સંઘર્ષ। ક્યારે પોતાની પરિસ્થિતિઓને દોષ ના આપો, તે તમારી વિરુદ્ધ નથી પણ તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડવા આવી છે। દરેક સંઘર્ષની પાછળ એક નવો જન્મ છુપાયેલો હોય છે। જ્યારે મનુષ્ય સમજી લે છે કે હું શરીર નથી, હું ચેતના છું, ત્યારે તેનો ભય સમાપ્ત થઈ જાય છે। એકલતા અને આત્મખોજ। ક્યારેક આત્માને પારખવા માટે એકલતા જરૂરી હોય છે। એકલતા દુઃખ નથી પરંતુ આત્માની પરીક્ષા છે। જે વ્યક્તિ એકલા રહીને પણ સ્થિર રહી શકે છે તે કોઈપણ પરિસ્થિતિમાં સ્વતંત્ર અને અજેય બની જાય છે। બીજા પાસે પ્રેમની અપેક્ષા રાખવાને બદલે પ્રેમ આપવાનું શરૂ કરો, સંસાર આપોઆપ બદલાઈ જશે। વર્તમાનનું મહત્વ। સમય કોઈની રાહ જોતો નથી। જે વ્યક્તિ વર્તમાન ક્ષણને પૂરી રીતે જીવે છે તે જ સમયનો માલિક બની જાય છે। ભવિષ્યને નિયંત્રિત કરવાનો પ્રયાસ છોડી વર્તમાનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો, ભવિષ્ય આપોઆપ ખુલી જશે। અંતિમ સંદેશ। દરેક ક્ષણ, દરેક અનુભવ અને દરેક વ્યક્તિ એક શિક્ષક છે। જીવનનો ઉદ્દેશ્ય માત્ર જીવવું નથી પણ શીખવું અને આગળ વધવું છે। જો આજના આ વિડીયોની કોઈ એક વાત પણ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।